તો વિડીયો માં વિશે છે। આ માં વિશે માને જો તમે પ્રેમ કરતા હોય તો આ વિડીયો પૂરેપૂરો સાંભળજો, તમારા ફેમિલીને મોકલજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, લાઈક કરજો, શેર કરજો। રાજન વ્યાસ। જય સિયારામ। આજે માં વિશે થોડુંક કહેવું છે। માં પાત્ર એક એવું છે કે એક શબ્દમાં પૂરું જીવન આવી જાય છે। માં મોઢેથી બોલું માં મને નાનપણ સાંભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાકડા। જિંદગી રસોડામાં જેની અડધી જતી રહી, ખબર નહીં માં ક્યારે ગરડી થઈ ગઈ। જેની જિંદગી રસોડાની અંદર અડધી વહી જાય છે, આખા કુટુંબનું ભરણ પોષણ કરવું એ માની જવાબદારી હોય છે। બધાએ લોકો જાગે એની પહેલાં માં આપણી જાગી ગઈ હોય, બધાએ આખા ઘરના સભ્યને સુવરાવે અને પછી સૂવે છે એ માં। બધાનું ભાણું સાચવતા માં કેવી પડી ગઈ, બધાને જમાડવાના। સ્વયં આપણે અન્નપૂર્ણા માને નથી જોયા, પણ આપણી માં છે ને એની અંદર અન્નપૂર્ણાનો વાસ થઈ જાય છે। ક્યારે? જ્યારે માં જમાડતી હોય છે ને ત્યારે। એમાં નાના બાળકને ખોળામાં બેસાડે અને જમાડે, લે બેટા હજી થોડુંક જમી લે। એમના પતિદેવને પીરસતી હોય ત્યારે આપણે જુઓ, ત્યારે પણ એનો ભાવ કેટલો સરસ હોય છે, હજી તમે થોડુંક લ્યો। સાસુ સસરાને જમાડતી હોય ત્યારે આપણે માનું સ્વરૂપ જોઈએ, આખા ઘરને જમાડે છે। ખબર નહીં માં ક્યારે એકલી પડી ગઈ, બધાને જમાડી દે, પછી જે છેલ્લે વધે ને પછી એકલી એકલી જમતી હોય। ઘણાય ઘરે એવો દૃશ્ય જોવા મળે છે। ખબર નહીં ક્યારે માં એકલી પડી ગઈ। બાળકોને ઉછેરવા માં એવી પડી ગઈ, ખબર નહીં કે ક્યારે એના ચહેરા પર કરચલી પડી ગઈ। માના ચહેરા ઉપર કરચલી પડી ગઈ, માને ખબર ન પડી ક્યારે મારી યુવાની પૂરી થઈ ગઈ। પોતાના બાળકને મોટા કરવામાં પોતાના ચહેરામાં કણચલી પડી ગઈ। પોતાને ગડપણ આવી જાય ને તો ખબર નથી પડતી, તો એના બાળકની અંદર એનો જીવ હોય છે। ખબર નહીં ક્યારે એના ચહેરા ઉપર કળચલી પડી ગઈ। ખબર નહીં ક્યારે એના વાળની લટ સફેદ થઈ ગઈ, ક્યારે વાળ એના સફેદ થઈ ગયા એને ખબર ન રહી। બધા શોખ પૂરા થઈ ગયા। એક બાળકનો જન્મ થાય એટલે પોતે સમજે કે હવે હું માં બની છું। માની જવાબદારી કેટલી હોય છે। આજ એના સ્થાને આવીને ઊભા રહી ગયા ને, જ્યારે પોતે આપણે માં અને પિતાનું સ્થાન આપણે મળે છે ને, ત્યારે માની સાચી કિંમત આપણને ખબર થઈ ગઈ। માની જગ્યાએ આપણે આવ્યા, જ્યારે આપણા ઘરે સંતાન થાય છે ને ત્યારે આપણે આપણી માની કિંમત થાય છે કે એને આપણા માટે કેટલું કર્યું છે। માં તે માં અને બીજા વગડાના વાહ, એટલે જ કીધું છે ને, હજારો મરજો પણ કોઈની માં ન મરજો। કારણ કે